આ સાંભળ્યા તમે અંબાલાલ પટેલને? તેમણે આવનારા સમય માટે હવામાન અંગે આગાહી કરતા કહ્યું છે કે આવનારા સમયમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવના રહેશે. તારીખ 30મી એપ્રિલથી વાદળો આવવાની શક્યતા છે. આવતા મહિને એટલે કે મે મહિનાની 10મી 11મી તારીખ સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ અને આંધી સાથે કમોસમી વરસાદ પડશે. ભારે પવન ફૂંકાવાને લીધે બાગાયતી પાકો જેમ કે આંબાને નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હવામાનમાં બદલાવ આવશે. તો આ સાંભળો અંબાલાલ પટેલ શું બોલ્યા છે. હવામાન અંગે જોઈએ તો હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી લગભગ તારીખ 30મી એપ્રિલથી વાદળો આવવાની શક્યતા રહેશે. ક્યારેક તો હમણાં વાદળો આવવાની શક્યતા રહેશે, પરંતુ મે માસની લગભગ 10-11 તારીખ સુધીમાં રાજ્યના મોટા ભાગના ભાગોમાં ભારે ગાજવીજ, આંધી અને વંટોળ સાથે કમોસમી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદમાં ભારે પવન ફૂંકાશે, જેના લીધે બાગાયતી પાકોની હરકત આવી શકે. આંબા જેવા પાકોને પણ તેને જે મોર કેરી ખરી જવાની શક્યતા રહી શકે. એટલે હમણાં લગભગ તારીખ મેની શરૂઆતથી 3જી મેની આસપાસથી જ ઉત્તર ગુજરાતના ભાગો, રાધનપુર, કેટલાક સમીના ભાગો, હળદના ભાગો, બનાસકાંઠાના ભાગો, મહેસાણાના ભાગો, કડી કલોલ ના ભાગો, આ ઉપરાંત વિરમગામના ભાગો, તેમજ કચ્છના કેટલાક ભાગો, કોઈ રાજકોટના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, તેમજ મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વાદળવાળું આવે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવતા ગુજરાતના મહદ ભાગોમાં તારીખ લગભગ 30 એપ્રિલ પછી હવામાનનો પલટો આવશે અને 30 મેથી 11 મે વચ્ચે ભારે આંધી, વંટોળ અને ગાજવીજ સાથે રાજ્યના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે, ડસ્ટ સ્ટોર્મ વધુ રહેશે. જી તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો.